રાજકોટના કોટેજા ચોક નજીક અને નિર્મલ રોડ પાસે 3 BHK મોટા કાર્પેટનો ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દઉં. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. અત્યારે જે રાજકોટના નિર્મલ રોડ પાસેનો આ ફ્લેટ 3 BHK આવેલો છે, જેમાં તમને 1308 કાર્પેટ અંદાજે મળવાનો છે અને બિલ્ડર કન્ડિશન છે, લો રાઇઝ બિલ્ડિંગ છે. તો ચાલો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરશું. આવો મારી સાથે. આવી ગયા છીએ આપણા પાર્કિંગ એરિયામાં. તો સૌથી પહેલાં પાર્કિંગ માટેના તમને આમાં 3 ગેટ મળી જાય છે. તો જે કાર આપણે જે પાર્કિંગમાં લગાડવી છે અથવા બેઝમેન્ટ પાર્કિંગ કરવું છે તો એલોટેડ કાર પાર્કિંગ છે. પાર્કિંગ માટેની જરાય સમસ્યા નહીં રહે, કારણ કે તમે જુઓ છો તો આ ફ્રન્ટ બેઝ પાર્કિંગનો એરિયા છે અને એક્ઝેક્ટ આનાથી જ જે કહેવાય ને કે થોડો મોટો એરિયા આપણને બેક સાઈડ બી મળે છે. તો આ પાર્કિંગ એરિયા આપણે જોયો અને આ તમને બેઝમેન્ટ પાર્કિંગ મળી જવાનું છે. તો અત્યારે આવી ગયા છે આપણે ગ્રાઉન્ડ ફ્લોરના લિફ્ટના પેસેજ એરિયામાં. તો આમાં તમને 2 લિફ્ટ મળી જવાની છે, ઓપોઝિટ સામે 2 લિફ્ટ મળી જાય છે. તો ચાલો આપણે ફ્લેટની વિઝિટ કરશું. આવી ગયા છે અત્યારે આપણે ફ્લેટના પેસેજ એરિયામાં. તો ફ્લેટ જે લિફ્ટ આપેલી છે એની 2 બાજુ ફ્લેટ છે, એટલે જે પ્રાઇવસી છે 2 મેઇન ડોર વચ્ચેની, તો એ આમાં જળવા રહી છે. બિલ્ડરે આ પણ ધ્યાન રાખેલું છે. અને સૌથી પહેલાં આપણે ફેસિંગની વાત કરીએ તો વેસ્ટ ફેસિંગ, એટલે આથમનું જે સૂર્ય આથમે તે બાજુનો તમને ફ્રન્ટ મળી જવાનો છે. અને સાથે જે લેમિનેટ છે એ કાંઈ આપેલું નથી, કારણ કે તમારા ફર્નિચર મુજબ જે લેમિનેટ છે એ તમે ડિઝાઇન પ્રમાણે મેચિંગ પ્રમાણે લગાડી શકો. અને સૌથી જ પહેલાં તમને અહીંયા ફોયર એરિયા મળી જાય છે. તો અહીંયા કાંઈ બી તમે ફર્નિચર કરી અને શોપીસ અથવા પેનલિંગ કરી અને આ સ્પેસ અલગથી છે તો એમાં તમે કરી શકો છો. અને ત્યાંથી આવી રહી છે આપણે તમારા લિવિંગ એરિયામાં. જે 1300 કાર્પેટમાં જનરલી મોટા ફ્લેટ ગોતતા હોય છે, તો આજે તમારા માટે ખાસ આપણે 3 BHK 1300 કાર્પેટમાં મોટો ફ્લેટ લઈને આવ્યો છે. તો લિવિંગ એરિયાની સાઇઝ જોઈ શકો છો. જે ફર્નિચરનું પ્લાનિંગ છે તો આમાં તમે પ્રોપર બેસાડી શકો છો. અને સાથે જ આમાં તમને સિટિંગ બાલ્કની પણ મોટી સાઇઝમાં મળી જવાની છે. અને વિન્ડોઝ સાથે તમને જે મોસ્કીટો નેટ છે તો આમાં મોસ્કીટો નેટ ઓલરેડી બધામાં લગાડેલી છે. તો સ્પેસ જોઈ શકો છો. સિટિંગની સ્પેસ આની બી તમને મોટી મળવા છે. લિવિંગ એરિયા બી મોટો મળવાનો છે. અને જે વાત કરીએ હવે આપણે કિચન એરિયાની, તો આવી ગયા છીએ તમારા કિચન એરિયામાં. તો એ સ્પેશિયસ છે, મોટી સાઇઝમાં કિચન એલ શેપમાં તમને પ્લેટફોર્મ મળી જવાનું છે. સાથે જ ગેસની લાઇન અવેલેબલ છે. ચીમની માટેનો પોઈન્ટ અહીંથી કાઢી આપેલો છે. વિન્ડોઝ મળી જશે એર સર્ક્યુલેશન માટે. અને મોટી સાઇઝમાં અહીંયા તમને સિંક પણ મળી જાય છે, જે સ્વિસ કંપનીની આમાં લગાડેલી છે. અને આ છે તમારો વોશ એરિયા. તો વોશ એરિયામાં વિથ ટેબલ ટોપ તમને વોશ બેસિંગ મળી જવાનું છે. તે પણ સ્વિસ કંપનીની જે વોશ બેસિંગ છે તે લગાડેલી છે. ટોટલી જે વસ્તુ છે તો આમાં બ્રાન્ડેડ જ યુઝ કરેલી છે, કારણ કે ફ્લેટની જે કહે તો પ્રીમિયમ વસ્તુ અને પ્રીમિયમ ફ્લેટમાં પ્રીમિયમ સેનેટરી યુઝ કરેલી છે. અને આ થઈ જશે તમારો નજીકમાં જ સ્ટોરેજ એરિયા, જેમાં ઓલરેડી માર્બલના સેલ્ફ લાગેલા છે. તો આપણે જોયું કિચન એરિયા, ત્યાંથી જ જે મિડલમાં તમને વોશ બેસિંગ મળી જાય છે. તે બી જે બ્રાન્ડ મેં કીધું ટોટલી વસ્તુ સેનેટરી બ્રાન્ડની છે. તો કોલરના આમાં ફિટિંગ લગાડેલા છે. અને ઓપોઝિટ તમને સામે 2 બેડરૂમ મળી જવાના છે. તો આવી ગયા છે આપણા ફર્સ્ટ બેડરૂમમાં. તો સ્પેસ ઘણી મોટી તમને આમાં મળી જવાની છે. અને આમાં બાલ્કની તમે જોઈ શકો છો. તો સ્ટેન્ડિંગ બાલ્કની આપને એક અહીંયા મળી જાય છે અને સેકન્ડ સ્ટેન્ડિંગ બાલ્કની તમને અહીંયા મળી જાય છે. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો એની બી સાઇઝ મોટી છે અને સિંક બી એમાં તમને ટેબલ ટોપ સિંક મળી જાય છે. ફર્સ્ટ બેડરૂમ જોયો. હવે આપણે આવી ગયા છીએ સેકન્ડ બેડરૂમમાં. તો આ થઈ જશે તમારો સેકન્ડ બેડરૂમ. બેની એવરેજ સાઇઝ સેમ છે. તો સાઇઝ આની બી ઓલમોસ્ટ મોટી સાઇઝ કહી શકશું. અને આમાં બી તમને 2 વિન્ડો મળી જાય છે. એક અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે અને સેકન્ડ તમને આ બાજુ સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે. અને આ થઈ જશે નજીકમાં જ તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો તે બી તમને ઘણી મોટી સાઇઝમાં અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. આપણે જોઈએ 2 બેડરૂમ. હવે આપણે જોવાનો છે થર્ડ બેડરૂમ. તો થર્ડ બેડરૂમ પહેલાં તમને અહીંયા એક નાની સ્પેસ મળી જાય છે. તો એક આ સ્પેસ થઈ જશે અને ત્યાંથી જ આપણે બેડરૂમમાં એન્ટ્રી કરીએ. તો આ ગેસ્ટ અથવા ચિલ્ડ્રન બેડરૂમ કહી શકીએ. સાઇઝ મોટી છે, પણ જે 2 પહેલાં જોઈએ તે માસ્ટર બેડરૂમ હતા. આ મીડિયમ સાઇઝનો તમને બેડરૂમ મળી જવાનો છે. અને આમાં પણ તમને એક બાલ્કની મળી જાય છે, જે સ્ટેન્ડિંગ બાલ્કની છે. અને અહીંથી રોડ વ્યૂ તમે જોઈ શકો છો. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ.
આપણે જો 3 BHK નો ફ્લેટ જે 1300 કાર્પેટ આવેલો છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.